નમસ્કાર મિત્રો, છેલ્લા લેક્ચરની અંદર આપણે આપણી મુખ્ય ગુહાની અંદર જે કઈ રચનાઓ બધી જોવા મળે છે એના વિશે ચર્ચા કરી. હવે આપણે આગળ જઈએ છીએ એની અંદર જ આગળ. તો મુખ્ય ગુહા જે હોય છે, મુખ્ય ગુહા એ આગળ જતા ખુલે છે આપણી કંઠ નળીમાં. એટલે હવે આપણે ચર્ચા કરવાની આવે છે કંઠનળી. આપણે જે મુખ્ય ગુહા હોય છે એ અંદર કંઠનળીમાં ખુલે છે. તો કંઠનળી એ કેવો ભાગ છે યાદ રાખો. અહીંયા ખાસ ધ્યાન એ રાખવાનું છે કે કંઠનળી એ નામની અંદર નળી એવો શબ્દ આવે છે પણ એ પોતે એક આખો વિસ્તાર છે. એ એક્ઝેક્ટલી નલિકા નથી. જેમ બીજી બધી નલિકાઓ આપણા શરીરમાં જોવા મળે છે એવી એ એક્ઝેક્ટ નલિકા નથી. તો અહીંયા આપણે જોવાનું થશે કે આ કંઠનળી એ કયો ભાગ છે. તો એના માટે આપણે સૌથી પહેલી ચર્ચા એ કરીએ કે કંઠનળી એ આપણા શરીરની અંદર ખોરાક તેમજ હવા નો સામાન્ય માર્ગ છે. એટલે કે એ આપણા પાચન તંત્રનો અને શ્વસન તંત્ર બંનેનો કોમન ભાગ છે. જેમ અત્યારે આપણે કંઠનળીની ચર્ચા કરી રહ્યા છે એમ જ્યારે આપણે શ્વસન તંત્રની વાત કરીશું ત્યારે પણ આ જ રચનાની વાત આવશે. હવે છે તો એક જ વસ્તુ, એટલે બંને જગ્યાએ આપણે એની વાત સમાન કરવાની આવશે. તો પહેલા આપણે જોઈએ કે કંઠનળી એ એક્ચ્યુઅલી કયા ભાગની આપણે ચર્ચા કરી રહ્યા છે. તો એના માટે આપણે બતાવીએ. ધારો કે આપણી જે રચના છે આ નાક છે, એની નીચે અહીંયા આ રીતે મુખ્ય ગુહા જોવા મળે છે. નીચેથી અહીંયા આપણી ગરદન જોવા મળે છે. તો આ જે રચના છે એની અંદર આપણે આખી બાબતો સમજાવીએ. અહીંયા આપણી આંખ આવેલી હોય છે. તો આ જે વિસ્તાર છે એની અંદર શું જોવા મળે છે ખાસ યાદ રાખો કે કંઠનળી એ આ વિભાગની વાત આપણે કરી રહ્યા છે. આટલો વિસ્તાર છે પણ એની અંદર એના જે જુદા જુદા ભાગ છે એ કેમ આપણને સમજાય એ સમજવા માટે પહેલા આપણે આપણા ગળાની અંદરથી જે કઈ રચનાઓ પસાર થાય છે એ સમજીએ. તો અહીંયા આટલા ભાગમાં આપણું મગજ આવેલું છે અને એમાંથી નીકળતી કરોડરજ્જુ એ અહીંથી પસાર થતી હોય છે. આ છે આપણી કરોડરજ્જુ. એટલે કરોડરજ્જુ હોય છે એ એક્ચ્યુઅલી અહીંયાથી પસાર થતી હોય છે, અહીંથી નીકળતી હોય છે. એટલે આપણી ગરદન જે છે એમાં સૌથી પાછળ અહીંયા કરોડરજ્જુ આ રીતે પસાર થતી હોય છે. ગળાની અંદર જો આપણે ચર્ચા કરીએ તો આપણને જોવા મળે છે કે અહીંયા આ રીતે આ છે આપણી વિન્ડ પાઇપ, જેને આપણે શ્વાસ નળી તરીકે ઓળખતા હોઈએ છીએ. તો આ છે આપણી શ્વાસ નળી. રેડ કલરમાં આપણને જે દેખાય છે એ આપણી શ્વાસ નળી છે. એની એક્ઝેક્ટ પાછળ એટલે કે જો આપણું આ જે આખું ગરદન છે તો એમાં સૌથી પાછળ છે કરોડરજ્જુ, અહીંયા આવી ગઈ છે આપણી શ્વાસ નળી. આ બંનેની વચ્ચેથી પસાર થાય છે અન્નનળી. તો અહીંયા આપણને જોવા મળે છે કે જે અન્નનળી જેને આપણે ફૂડ પાઇપ તરીકે ઓળખીએ છીએ એ આ છે. અહીંથી શરૂ થાય છે આ ભાગ. એ આપણી અન્નનળી છે. એટલે અહીંયા ખાસ જો તમારે સમજવું હોય તો તમે આમ કહી શકો કે ત્રણ નલિકાઓ છે. એક્ઝેક્ટલી આ ત્રણ નલિકાઓ છે કે જે તમારી સામેથી તમને એક જ દેખાશે. આગળથી તમને જે અહીંયા દેખાશે સાવ સામે એ છે તમારી શ્વાસ નળી. પણ તમે આમ કરો તો તમને ખ્યાલ આવે કે આગળ શ્વાસ નળી છે, વચ્ચે આ જે છે એ ફૂડ પાઇપ એટલે કે અન્નનળી છે અને પાછળ કરોડરજ્જુ પસાર થતી હોય છે. તો અહીંયા આ છે. હવે આપણે જે ચર્ચા કરી રહ્યા છે કંઠનળી એ આ વિસ્તાર છે, આ વિસ્તાર છે. તો આખી કંઠનળી એ કુલ 3 ભાગમાં વહેંચાયેલો ભાગ છે. 3 ભાગમાં એની રચના જોવા મળે છે. શરૂઆત જે છે એ આ છે, આટલો વિસ્તાર, આ ભાગ, એને આપણે નાસિકા કંઠનળી તરીકે ઓળખીએ છીએ.
નાસિકા કંઠનળી એટલા માટે કહેવાય છે કારણ કે એ ભાગ નાકની પાછળ આવેલો છે. નાકની પાછળ આવેલો હોવાને કારણે એને નાસિકા કંઠનળી તરીકે ઓળખવામાં આવે છે. એની સહેજ નીચેનો જે વિસ્તાર છે આ ભાગ, એ ભાગ મુખ કંઠનળી તરીકે ઓળખાય છે. હવે તમને આઈડિયા આવી ગયો હશે કે એને મુખ કંઠનળી શું કામ કહેવાય છે? તો જવાબ એ છે કે મુખ ગુહાની પાછળનો વિસ્તાર છે એટલે એનું નામ આપવામાં આવ્યું છે મુખ કંઠનળી. અને જે સૌથી નીચેનો ભાગ છે આ રીતે અહીંયા એને આપણે સ્વર કંઠનળી તરીકે ઓળખીએ છીએ. સ્વર કંઠનળી એટલા માટે કારણ કે એમાં આગળની તરફ અહીંયા જે શ્વાસ નળી છે એમાં સ્વર યંત્ર, આપણું જે વોકલ બોક્સ જેને આપણે કહીએ છીએ, સ્વર પેટી અથવા સ્વર યંત્ર, એની પાછળનો ભાગ છે એટલે એને આપણે નામ આપીએ છીએ સ્વર કંઠનળી. ફરી વખત સમજી લેજો કે અહીંયા જે મેં 3 સર્કલ દોર્યા છે માત્ર તમારી જાણ માટે છે. ત્યાં આવા કોઈ પડદાઓ કે કોઈ રચના નથી, આખો એક વિસ્તાર છે. પણ આપણી સરળતા માટે આપણે એને 3 ભાગમાં વહેંચી દેતા હોઈએ છીએ. એ છે નાસિકા કંઠનળી, મુખ કંઠનળી અને સ્વર કંઠનળી. આ ત્રણે ત્રણ ભેગા મળીને અહીંયા આપણે બતાવીએ કે આ ત્રણે ત્રણનો સમૂહ એ છે આપણી આખી કંઠનળી. ઓકે, તો હવે આપણે અહીંયા જે લખ્યું છે કે ખોરાક તેમજ હવાનો સામાન્ય માર્ગ એ કેવી રીતે હોય એ સમજીએ. તો જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે એ શ્વાસ આ રીતે પસાર થશે. અહીંથી નીચે ફેફસામાં જશે. આ જે છે એ હવા ત્યાંથી પસાર થાય છે. આપણે સ્વરયંત્ર, આપણે જે શ્વસન તંત્ર જોશું ત્યારે એની અંદર આપણે એની ચર્ચા વધુ કરશું કે નાસિકા કોટર અહીંયા જે આવેલો છે એમાંથી હવા પસાર થઈને આ જે શ્વાસ નળી છે એમાં દાખલ થઈ જતી હોય છે. તો બીજી બાજુ આપણે જે ખોરાક લઈએ છીએ એ ખોરાક મુખમાંથી દાખલ થાય છે અને એ અહીંથી પસાર થાય છે સીધે સીધો અન્નનળીમાં. એટલે ખોરાક અહીંથી જાય છે એટલે કે આ ખોરાક તમે જોઈ શકો છો કે વચ્ચેનો જે ભાગ છે આ એવો ભાગ છે કે જ્યાંથી આ બંને વસ્તુઓ ક્રોસ એટલે પસાર થતી હોય છે. અન્નનળી અને શ્વાસ નળીમાં જવા માટે હવા અને ખોરાક એ બે આ વિસ્તારમાંથી પસાર થતા હોય છે. તો આવી જે રચના હોય છે એને આપણે નામ આપીએ છીએ કંઠનળી. કંઠનળી પછી જે બાબત આપણે સમજવા જઈ રહ્યા છીએ એ છે અન્નનળી. કેવી રીતે હોય છે એ આપણે સમજી લઈએ. તો એક્ચ્યુઅલી વાત એમ છે કે કંઠનળીનું આગળનું પ્રોજેક્શન બે જગ્યાએ તમે ગણી શકો, અન્નનળી અને શ્વાસ નળી. એટલે અહીંયા આપણે એક ફરી નોંધ લખીએ કે જે કંઠનળી હોય છે એ કંઠનળી એ અન્નનળી અને શ્વાસ નળી માં ખુલે છે. ક્યાં ખુલે છે? અન્નનળી અને શ્વાસ નળીમાં. તો અહીંયા આપણે પાચન તંત્રની ચર્ચા કરી રહ્યા છીએ એટલે આપણે આગળ લઈ જઈશું માત્ર અન્નનળી, પણ આગળ હોય છે એટલે આપણે ત્યાં એને બતાવીએ. તો હવે આ જે બે નલિકાઓ છે એ નલિકાઓનું આયોજન કેવું હોય એ આપણે પહેલા સમજી લઈએ. તો અહીંયા જે આકૃતિ દોરી છે એને જ હું મોટી કરીને બતાવું છું. ધારો કે આ છે શ્વાસ નળી, આ શ્વાસ નળી છે. આટલો ભાગ આપણે ગળામાં દોરીએ છીએ ખાલી. એની બાજુમાં જે આપણને જોવા મળે છે એ છે અન્નનળી. આ અન્નનળી છે અને એની પાછળથી જે પસાર થાય છે અહીંયા આપણો દોરતો નથી આકૃતિ કોમ્પ્લીટ ન બને એટલે, પણ અહીંયાથી પાછળથી પસાર થતી હોય છે કરોડરજ્જુ. ખાસ કરજો ઉપરનો જે આ ભાગ છે આખે આખો આટલો વિસ્તાર એ છે આપણી કંઠનળી. તો હવે આપણે આ અન્નનળી અને શ્વાસ નળીની વાત કરીએ તો પહેલી વાત એ છે કે આ જે છિદ્ર છે અન્નનળીની શરૂઆત જ્યાંથી થાય છે એને નામ આપવામાં આવે છે અન્નદ્વાર. ઇંગ્લિશમાં એને ગુલેટ તરીકે ઓળખવામાં આવે છે, ગુલેટ. તો બીજી બાજુ જે શ્વાસ નળીની શરૂઆત જ્યાંથી થાય છે એ છિદ્ર એને આપણે નામ આપીએ છીએ શ્વાસ દ્વાર. અહીંયા જે છિદ્ર જોવા મળે છે એ છે શ્વાસ દ્વાર. ઇંગ્લિશમાં એને ગ્લોટિસ
તરીકે ઓળખવામાં આવે છે, ગ્લોટિસ. હવે અહીંયા આપણે ખાસ એક વાત સમજી લીધી કે જ્યારે ખોરાક લેવામાં આવે છે ત્યારે ખોરાકનો નાનો અમથો કણ પણ જો ભૂલે ચૂકે શ્વાસ તળીમાં દાખલ થઈ જાય તો આપણને અંતરાશ આવે છે, ઘણી અંતરાય જેવું અથવા તો અંતરાશ આવે છે, એ આપણે જાણીએ છીએ. તો એને બને ત્યાં સુધી અટકાવવા માટે કુદરતે એક વિશિષ્ટ રચના કરી રાખી છે કે આ જે શ્વાસ દ્વાર હોય છે એની ઉપર એક કાસ્થીનું આવું ઢાંકણ મૂકેલું હોય છે. તો આ જે ઢાંકણ છે એને ઘાટી ઢાંકણ તરીકે ઓળખવામાં આવે છે, ઘાટી ઢાંકણ. ઇંગ્લિશમાં એને એપિગ્લોટિસ તરીકે આપણે એપિગ્લોટિસ, એપી એટલે ઉપર અને ગ્લોટિસ એટલે શ્વાસ દ્વારની ઉપર આવેલો આવો પડદો છે. એટલે એક્ચ્યુઅલી આ તો આપણે સાઈડમાંથી દોરીએ છીએ પણ હકીકતે એ આખો આવો પડદો છે. આપણે એની જે મિકેનિઝમ છે એ આમ જોઈએ. આ જે છે એ શ્વાસ નળી છે, એનું છિદ્ર છે, ઉપર આવું ઢાંકણ છે. એટલે જ્યારે જ્યારે આપણું જડબું નીચેથી આવે છે ત્યારે ઘાટી ઢાંકણ દબાય છે એટલે કે ખોરાક શ્વાસ નળીમાં જવાને બદલે સીધો અન્ન નળીમાંથી પસાર થઈ શકે છે. તો આવી શ્વાસ નળીની અંદર ખોરાકને દાખલ થતો અટકાવવા માટે આવી ઘાટી ઢાંકણની રચના એ આપણે શ્વાસ નળીની તરફ ઉપર એટલે કે ગ્લોટિસની ઉપર એપિગ્લોટિસ તરીકે એટલે કે ઘાટી ઢાંકણ તરીકે જોવા મળતી હોય છે. ત્યારબાદ આપણે વાત કરીએ છીએ અન્નનળી જે હોય છે એ આગળ વધારીએ તો અન્નનળી એ લાંબી અને એકદમ પાતળી નલિકા છે. લાંબી અને એકદમ પાતળી પાઇપલાઇન છે જેને આપણે ફૂડ પાઇપ એટલે કે અન્નનળી તરીકે ઓળખીએ છીએ. શું હોય છે એનું આયોજન એ જોઈએ આપણે તો કે એ સૌપ્રથમ ગરદનમાંથી શરૂ થાય છે, ત્યારબાદ એ ઉરસમાંથી પસાર થાય છે અને ત્યારબાદ એ ઉરોદર પટલ. આ ત્રણ વસ્તુના નામ આપણે યાદ રાખવાના છે. અન્નનળી ક્યાંથી પસાર થાય આપણે આકૃતિ હમણાં દોરીએ તો અન્નનળી ગરદનમાંથી પસાર થાય. ઓરસ એટલે કે આપણો છાતીનો જે ભાગ છે, આપણે હમણાં આકૃતિમાં બતાવીએ કે આપણા આખું જે દેહ ગુહા છે વચ્ચેનો જે ભાગ છે એના બે ભાગ છે, ઉપરનો ભાગ એટલે છાતી, નીચેનો ભાગ એટલે પેટ. સામાન્ય ભાષામાં વૈજ્ઞાનિક રીતે ઉપરના ભાગને આપણે ઓરસ અને નીચેના ભાગને ઉદર તરીકે ઓળખીએ છીએ. તો આ ઓરસ અને ઉદરની વચ્ચે જે પડદો આવેલો છે એને આપણે ઉરોદર પટલ તરીકે ઓળખીએ છીએ. તો આ ઉરોદર પટલ પસાર કરે છે એટલે કે અહીંયા આમાંથી પસાર થાય છે. ઓકે, પસાર થાય છે ક્યાં જશે તો પસાર થયા પછી એ આગળ વધીને જે આકાર ના જઠરમાં ખુલે છે. એકચ્યુઅલી આપણે ગ્રુપમાં શબ્દ વપરાણો છે જે આકાર, પણ હકીકતે જઠર સી આકારની કોથળી હોય છે. ઇનફેક્ટ જે આકારના પકવાશય સાથે મળીને એ યુ આકારનો પાશ બનાવે. આ મેઇન પોઈન્ટ, પછી હું તમને આકૃતિમાં એ વધારે ડિટેલમાં સમજાવીશ. તો અત્યારે આપણે એ જોશું કે ધારો કે અહીંયા બતાવ્યું આપણે તો આ ગરદન છે, અહીંયાથી આ આપણી શરીર ગુહા શરૂ થશે આ રીતે. તો આ ભાગમાં અહીંયા આ ઉરોદર પટલ જોવા મળે છે. વચ્ચેનો જે ભાગ પડદો દેખાય છે એ છે ઉરોદર પટલ. તો જે અન્નનળી હોય છે એ અહીંયાથી પસાર થાય છે આ રીતે. એટલે આ જે છે એ છે ગરદન, આ ભાગ એ ઉરસ છે અને અહીંયા જે પડદો જોવા મળે છે આ પડદો એ છે ઉરોદર પટલ. એટલે ગરદન, ઉરસ અને ઉરોદર પટલ આ ત્રણેય પસાર કરીને એ નીચે આવે છે કે જ્યાં એક ખુલે છે એક આવી નલિકામાં કોથળી જેવી રચના આ રીતે જે જઠર તરીકે ઓળખાય છે. તો અહીંયા આ આખો ભાગ જઠરનો છે જેની વાત હવે આપણે આગળ કરવાના છીએ. તો અહીંયા આપણે બતાવીએ
કે અન્નનળી જે હોય છે એ આવી રીતે જઠરમાં ખુલે છે. હવે વાત કરીએ આપણે જઠર વિશે. તો જ્યાં એક ખુલે છે અન્નનળી, જ્યાં જઠરમાં ખુલે છે એ ભાગ એટલે કે અહીંયા એક વાલ્વ જેવી રચના જોવા મળે છે. વાલ્વ જેવી આખું પેટર્ન છે પણ અંદર વાલ્વ જેવી રચના છે કે જેને જઠર અન્નનાળીય વાલ્વ એવું નામ આપવામાં આવે છે. જઠર અન્નનાળીય વાલ્વ એક મુદ્રિકા સ્નાયુ જેને કહેવામાં આવે છે વીંટી આકારના સ્નાયુનો બનેલો આ ભાગ હોય છે અને એ અન્નનળીમાંથી જે ખોરાક આવતો હોય છે એનું નિયમન કરે છે. ખાસ યાદ રાખો, આ સ્નાયુ અથવા તો આ વાલ્વ આપણા કંટ્રોલમાં નથી. એ સ્વયંવર્તી ચેતાતંત્રના હાથમાં છે. એ પોતાની મેળે બધું કરે છે. જ્યારે તમે ખોરાક લેતા હો છો ત્યારે મગજને ખબર હોય છે કે ખોરાક લેવાની એટલે કે જમવાની પ્રક્રિયા શરૂ છે, ત્યારે ઓટોમેટિકલી એ પોતાનો આ જે ભાગ છે આ વાલ્વ ખોલી નાખે છે. પણ જ્યારે ખોરાક લેવાની સંવેદના બંધ થઈ જાય ત્યારે ઓટોમેટિકલી એ વાલ્વ બંધ થઈ જાય છે, જેમાં પછી પણ જો આપણે શીર્ષાસન કરીએ તો જઠરમાંથી ખોરાક બહાર આવતો નથી, કારણ કે વાલ્વ બંધ છે. ક્યારે અમુક સંજોગોમાં કોઈ એવી આકસ્મિક પરિસ્થિતિમાં જ્યારે આ વાલ્વ ખોલવા બંધ થવાની ક્રિયામાં ડિસ્ટર્બન્સ ઊભું થાય તો આપણને ઉલટી એટલે કે ફ્લક્સ અહીંથી વોમિટ જેવું થતું હોય છે. એ વોમિટ થવાનું કારણ એ આ છે કે ક્યારે આ વાલ્વ જે છે એ ખુલી જતો હોય છે. તો અહીંયા આ જઠર એ રીતે ખુલે છે. જઠર જે હોય છે એના આમ જોઈએ તો મુખ્ય ત્રણ ભાગ છે. એ ત્રણ ભાગ એ છે, પહેલો ભાગ એ છે ઉપરી જઠર. ઉપરી જઠર એટલે એ જઠરનો આ ભાગ છે નંબર 1, ઉપરી જઠર. એટલે એ સામાન્ય રીતે આટલો ભાગ ગણવામાં આવે છે. બીજો જે ભાગ છે એ છે હૃદયગામી જઠર, એટલે કે એ આ ભાગ છે નંબર 2, હૃદયગામી જઠર છે. અને જે ત્રીજો ભાગ ગણવામાં આવે છે એ છે મેઇન જઠર, એટલે કે એ સૌથી નીચેનો ભાગ એ આ છે મેઇન જઠર. પણ જે આખો વચ્ચેનો ભાગ બને છે અહીંયા મેઇન ભાગ જે છે આ ભાગ એ જઠરનો દેહ તરીકે ઓળખાય છે, મેઇન બોડી તરીકે ઓળખાય છે કે જે જઠરની મોટા ભાગની રચનાઓ ધરાવે છે. અહીંયા આપણને જોવાનું એ થાય કે અન્નનળી જ્યાં ખુલે છે એ ભાગ એકચ્યુઅલી ઉપરી જઠર નથી પણ આ હૃદયગામી છે. તમે જોઈ શકો છો કે અન્નનળી આ એટલે અહીંયા આપણે જાણકારી માટે આ હૃદયગામી જઠર એવો ભાગ છે કે જ્યાં અન્નનળી ખુલે છે. તો આવી રીતે આ જઠર ક્યાં આવ્યું છે? તો આખી જઠરની જે રચના છે એ ઉદર ગુહામાં ડાબી બાજુ ગોઠવાયેલું છે. ડાબી બાજુ જઠરનું જે સ્થાન છે એ ઉદર ગુહામાં ડાબી બાજુ છે. જમણી બાજુ અહીંયા યકૃત આવેલું છે, એની સામેની બાજુ એટલે કે ડાબી બાજુ આપણું જઠર ગોઠવાયેલું હોય છે. હવે આપણે વાત કરીએ આગળની રચના. તો જે જઠરનો અંતિમ ભાગ છે એટલે કે ની જઠર એ આગળ જતા નાના આંતરડામાં ખુલે છે. નાના આંતરડામાં જઠર ની જઠર ખુલે છે. તો નાના આંતરડાનો જે પ્રથમ ભાગ છે એને આપણે બતાવીએ કે નાનો આંતરડું જે છે એ ફરી પાછું 3 ભાગમાં વહેંચાયેલું છે. એનો એક ભાગ એ છે પક્વાશય. સૌથી પહેલો આ ભાગ જે આવે છે એ છે પક્વાશય કે જે સી આકારનો ભાગ આપણને જોવા મળે છે. સી આકારનું પક્વાશય છે. એનો જે બીજો ભાગ છે, નાના આંતરડાની ચર્ચા અત્યારે આપણે કરી રહ્યા છે, તો એનો જે બીજો ભાગ છે એ છે લાંબુ અને ગૂંચળામય એવું મધ્યાંત્ર. એ ભાગ મધ્યાંત્ર છે. અને જે ત્રીજો ભાગ છે સી
એ છે ખૂબ જ ગૂંચળામય, ખૂબ જ ગૂંચળામય એવો ભાગ કે જે શેષાંત્ર છે. અહીંયા આપણને ખાસ ખ્યાલ રાખીએ કે નાનું આંતરડું એ આપણા આખા પાચન માર્ગમાં સૌથી લાંબામાં લાંબો ભાગ છે કે જે લગભગ 6.5 મીટર લાંબો હોય છે. તો અહીંયા આપણે જોઈએ કે ની જઠર છે સીધું પક્વાશયમાં ખુલે છે. તો પક્વાશય જે છે એ આમ જોવા મળે છે. આટલો ભાગ જે છે એ છે એ પક્વાશય, અહીંયા સુધી આપણે જે બતાવ્યો છે. ત્યારબાદ જે ભાગ આપણને જોવા મળે છે એ આમ છે. એ છે બી એટલે કે મધ્યાંત્ર છે. અને ત્યારબાદ જે લાંબો ખૂબ જ ભાગ જોવા મળે છે એ છે સી એટલે શેષાંત્ર. એ બી અને સી એ ત્રણ ભાગ આ નાનું આંતરડું ધરાવે છે. અહીંયા આપણે જોશું કે જ્યાં જઠર અને પક્વાશય જોડાય છે અહીંયા, તો સેમ અહીંયા પણ એક આવો વાલ્વ આવેલો છે જે અહીંયા જોવા મળે છે આપણને એ અહીંયા છે. તો ખાસ યાદ રાખજો આ ની જઠર છે, અહીંયા નાનું આંતરડું એટલે એક્ચ્યુઅલી પહેલો ભાગ એટલે પક્વાશય છે. અહીંયા જોવા મળે છે આપણને ની જઠર વાલ્વ. બીજા વાલ્વની વાત આપણે કરી. પહેલો વાલ્વ આપણે જે જોયો એ છે જઠર અન્નનાળીય વાલ્વ. બીજો વાલ્વ જે અહીંયા જોવા મળે છે એ છે ની જઠર વાલ્વ. તો આવી રીતે આ ત્રણ ભાગનું બનેલું નાનું આંતરડું એ અહીંયા જોવા મળે છે. પક્વાશય, મધ્યાંત્ર અને શેષાંત્ર. તો આવી રીતની રચના એ નાના આંતરડાની જોવા મળે છે. ત્યારબાદ જે આવે છે એ છે મોટું આંતરડું. એના વિશેની ચર્ચા આપણે પછીના નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. અત્યારે આ બોર્ડ ઉપર આપણે જે કંઈ લખ્યું છે એની એક પીડીએફ કોપી તમે નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જે લિંક આપેલી છે એના પરથી ડાઉનલોડ કરી શકો છો. થેન્ક યુ.